પાટણ જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે એક દિવસીય ગ્રામ્ય મીડિયા વર્કશોપ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રકાશ મગદુમ ઉપસ્થિત રહ્યા હતા। વર્કશોપમાં ટ્રેન્ડ્સ ઇન જર્નાલિઝમ વિષય પર વ્યાખ્યાન આપતા શ્યામ પારેખે વિષય વસ્તુના મહત્વ પર ભાર મૂક્યો હતો। આ વર્કશોપમાં વિવિધ મીડિયા સંસ્થાઓના 60 જેટલા પત્રકારોએ ભાગ લીધો હતો। માહિતી અને પ્રસારણ મંત્રાલયની મીડિયા આઉટરીચ વ્યૂહરચનાના ભાગરૂપે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી યોજનાઓ અને નીતિઓ વિશે અધિકૃત માહિતી સાથે પત્રકારોને સશક્ત બનાવીને જનતા અને સરકાર વચ્ચે સેતુનું કામ કરવાની કલ્પના કરવામાં આવી હતી। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ।